પર શાળા સહાયક લેવાશે। સરકારી પ્રાથમિક શાળાઓમાં 11 મહિનાના કરાર પર ભરતી થશે। સરકાર 21,000 રૂપિયાનું મહેનતાણું પણ પ્રતિ મહિને આપશે। શાળા સહાયક માટે ગ્રેજ્યુએશન સાથે બીએડ કરેલું હોવું જોઈએ। પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં જ શાળા સહાયક મુકાશે। તો એક તરફ શિક્ષકોની ભરતીને લઈને ટેટ ટાટના ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન છે, અને બીજી તરફ આપ જોઈ રહ્યા રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે, જેમાં શાળા સહાયક લેવાશે। હિતલ અમારી સાથે જોડાયા છે ગાંધીનગર। હિતલ, આ શાળા સહાયકનો જે કોન્સેપ્ટ જે છે એનો મેસેજ શું છે, એનો મતલબ શું છે અહીંયા? જરાક એનો મતલબ ચોક્કસ એક રીતે જોવા જઈએ તો શાળાઓમાં શિક્ષકોની જે ઘટ હશે એ ઘટ પૂરી દેવામાં આવશે, અને ક્યાંક ને ક્યાંક બીજો મતલબ જોઈએ જઈએ તો સીધી રીતે મતલબ એ થાય છે કે હવે એજન્સી થકી શાળા સહાયકની ભરતી કરવામાં આવશે। 11 મહિનાના કરારના આધારે ભરતી કરવામાં આવશે અને એને મહેનતાણું છે 21,000 રૂપિયા આપવામાં આવશે। સ્વાભાવિક છે કે આમાં બીજું એક મહત્વનો પાસું એ પણ છે કે બેરોજગારોને ક્યાંક ને ક્યાંક 11 મહિનાના કરારના આધારે નોકરી મળશે। 37 વર્ષ સુધીની એક અપર લિમિટ રાખવામાં આવી છે અને ગ્રેજ્યુએટ વત્તા બીએડ કરનાર લોકોને આ નોકરી મળી શકશે એ પ્રકારની લાયકાત પણ રાખવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જો સીધી રીતે જોવા જઈએ તો શાળાઓમાં જે શિક્ષકોની શાળા સહાયક તરીકે હવે ભરતી કરવામાં આવશે અને સરકાર એવું બતાવી શકશે કે શાળાઓમાં હવે પૂરતા પ્રમાણમાં શિક્ષકોની સંખ્યા છે। બિલકુલ બિલકુલ, એક મોટી ખબર હિતલ ગાંધીનગરથી આપી રહ્યા છે। સરકાર 21,000 રૂપિયાનું મહેનતાણું પ્રતિ મહિને આ ભરતીમાં આપશે।